હું સાગઠિયા રીનાબેન અને રહું છું અત્યારે સાપર વેરાવળ. અમારી માંગ એ જ છે કે ભાઈ અમને સબસિડી જે મળવા પાત્ર હતી અત્યાર સુધી જમા નથી થઈ. નવેમ્બર 2018 અમને રિક્ષાઓ આપી છે પણ અત્યાર સુધી અમારી સબસિડી જમા નથી થઈ. એના માટેની અમારી માંગ છે. રિક્ષા અમારી 1,93,000 છે અને અમને એવું કહેવામાં આવેલું હતું કે તમને 1 લાખ રૂપિયા સબસિડી મળશે અને મળી નથી. અમે ઘણા બધા ધક્કા ખાધા છે. અત્યાર સુધીમાં 50 થી 60 ધક્કા ખાધા હશે. નાના નાના બાળકો લઈને અમે ખૂબ હેરાન થયા છીએ. એક બેન પ્રેગ્નેન્ટ હતા એને અત્યારે બાબો 2 વર્ષનો થઈ ગયો છતાં હજી અમને આનું કઈ રિઝલ્ટ છે નહીં. અત્યારે અમે ટોટલ બેનો 11 છીએ પણ અત્યારે અમે આવ્યા છીએ 7 કારણ કે અમુક પ્રશ્નના હિસાબે નથી આવ્યા કે જો એના કોઈને દાદા કે સાસુ ભેગા હોય અને ગરડા છે કે ભાઈ એનું કોઈ ઘરે કામ કરી શકે એવું છે નહીં. એ બધી પ્રોબ્લેમ હોય જેના કારણે એ લોકો આવી શક્યા નથી. પહેલી જ નથી એવા લગભગ અત્યાર સુધીમાં લગભગ અમારે 21 બહેનોને સાથે એવું ફ્રોડ થયેલ છે. અમારી એક જ છે કે અમને સબસિડી અપાવે, બીજું કાંઈ નહીં. અમે અત્યાર સુધીમાં રજૂઆત તો ઘણી કરેલી પણ અમારી રજૂઆતનો કોઈ સામે જવાબ આપ્યો નથી, કોઈ ધ્યાન આપ્યું નથી. રફા દફા કરવાનો જ મામલો છે અત્યાર સુધીનો. પણ છે કે અમને સબસિડીની ગમે એમ કરીને અમને સબસિડી અપાવો, બીજું કાંઈ નહીં. અત્યારે અમે જૂની કલેક્ટર ઓફિસે જઈ આવ્યા છીએ. જૂની કલેક્ટર ઓફિસે બસિયા સાહેબને ઘણી વાર મળ્યા છીએ અમને પણ એને એક ત્યાં બસિયા સાહેબની ઓફિસે એક સોનલબેન કરીને બેસતા હતા એને મેં ફોન કરેલો હતો. એનો રેકોર્ડિંગ મારી પાસે છે. એમને એમ કીધું હતું કે જે તે સમયે મેં સબસિડીના ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા. તો જમા કરાવી દીધા હતા તો અત્યાર સુધીનું એનું શું થયું? આ છેલ્લા 7મું વર્ષ જાય છે પણ અત્યાર સુધી કોઈ પણ જવાબ મળ્યો નથી. સારી નથી, મને જરાય ગમી નથી. ગમે ત્યાં ઉભી રહી જાય. હવે અમે લેડીઝ લોકો છીએ, અમે ક્યાં જાય, શું કરીએ? અમને ક્વોલિટી ચેક કર્યા વગરની રિક્ષા આપેલી છે કે દરેક લેડીઝને એનો જ પ્રશ્ન, અત્યાર સુધીનો એક ને એક જ પ્રશ્ન કે ભાઈ રિક્ષા ગમે ત્યાં ઉભી રહી જાય. હવે એનો અમારે લેડીઝ છીએ, અમે શું કરીએ એ સમજાતું નથી. આમ એમ કે અત્યારે મફતમાં કોઈ રિક્ષા લે એમ નથી. કદાચ બહાર પડી હોય ને તો કૂતરા એને ઊંઘે એમ નથી.